એટલે આમ તો સમસ્ત હિન્દુ સમાજે આનો વિરોધ કરવો જોઈએ. બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી નથી, પણ બ્રહ્મ સમાજ લોકોને સમજાવવા માંગી રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નામનો સ્થાપના એક બ્રાહ્મણે કરી હતી. તો વ્યક્તિ પૂજા જે આપણે કરીએ છીએ એ પહેલા જ શાસ્ત્રો ના પાડે છે વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ. ત્યારે આવા જે કઈ મંદિરો મોટા મોટા ખડકાય છે, તમને લૂંટવાનો મોટો ધંધો છે, એક દુકાન છે મોટી, અને આ દુકાનોને બંધ કરવી જોઈએ. અને રહી વાત વિરોધ કરવાની કે અત્યારે 5, 25, 50, 100 માણસનું ટોળું ભેગું થઈને શું કરી શકશે? જ્યાં લાખો બ્રાહ્મણો બ્રહ્મ 84 ની અંદરમાં બેઠા હતા, ત્યાં બ્રાહ્મણને ભિખારી કહે છે. હું તો એ બ્રાહ્મણોને એમ કહીશ કે તમારે જનોય પહેરવાનો અધિકાર નથી. ત્યાંથી ઊભા થઈ અને તમારે પેલા એ લંપટ સાધુને લઈ લેવો જોઈએ અને દાંત તોડી નાખવો જોઈએ. બીજી વખત કોઈ આવી હિંમત ન કરે. 40% બ્રાહ્મણો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં રહી અને આ ટકલાઓની પૂજા કરે છે, જે જાણે છે કે આ હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. એ લંપટ સાધુઓની સેવા બ્રાહ્મણો કરે છે. ધિક્કાર જેવા બ્રાહ્મણો. હરિભક્તો થઈને હિન્દુઓની 60% વ્યક્તિ એક અવાજ ઉપર સ્વામિનારાયણમાં ભેગા થઈ જતા હોય, ત્યારે હિન્દુઓને સમજવાની જરૂર છે. આપણને હરિ નામે આપણે કૃષ્ણને હરિ કહીએ છીએ, શ્રી હરિને હરિ કહીએ છીએ, નારાયણને હરિ કહીએ છીએ. ત્યારે હરિભક્તો તમને જયારે કે તમે નારાયણના ભક્તો છો અને એને મૂતરમાં તણાઈ જવાની વાત કરતો હોય ને, તો સાધુને તેને ગોળી મારી દેવી જોઈએ. એને બદલે હરિભક્તો થઈ અને આપણે ત્યાં જાય છે. તો સમજાવવાની સાધુઓને જરૂરત નથી, સમજવાની હિન્દુઓને જરૂરત છે, સમજવાની બ્રાહ્મણોને જરૂરત છે. ગઈકાલે માંડવી ખાતે બ્રહ્મ 84 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપર કરવામાં આવેલ હતી. ત્યાં એક લંપટ સ્વામી સૂર્યપ્રકાશ, જેને બ્રહ્મ સમાજ વિરુદ્ધ બેફામ બફાટ જાહેર મંચ ઉપરથી કરેલ હતો, તેને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ વખોડી નાખે છે. અને તે સ્વામીને કહેવા પણ માંગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે ઘનશ્યામ પાંડે એક બ્રાહ્મણ દ્વારા બનાવેલ પંથ હતો, આજે તેમને કરોડો અબજો રૂપિયાના જે મંદિરોના કૌભાંડો કરે છે, રૂપિયા બેનામી સંપત્તિ એક ઘનશ્યામ પાંડેના નામે જ આજે એ લોકો હલાવે છે. તો વારંવાર સનાતન ધર્મ ઉપર તેઓ પ્રહારો કરતા રહ્યા છે. ભૂતકાળમાં ભગવાન દ્વારકાધીશ, જલારામ બાપા, ગણપતિ બાપા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને હમણાં 15 દિવસ પહેલા ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસીયાઈ ભાઈઓ હતા, તેવા બફાટ નિવેદનો કરી પોતાનો સંપ્રદાય મહાન છે એવું બતાવવા માંગે છે. અને વારંવાર સનાતન ઉપર પ્રહારો કરે છે. હનુમાન દાદા વિશે બેફામ નિવેદનો આપે છે અને વારંવાર બેફામ નિવેદનો આપી એકવાર માફી માંગી લે છે, એટલે એ વિષય પૂરો નથી થઈ જતો. હવે તો એવું લાગે છે પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે સનાતન દેવી દેવતાઓને ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે. કાલે જે સૂર્યપ્રકાશ નામના ઠગે બ્રહ્મ સમાજ વિશે ન બોલવાના શબ્દો બોલ્યા છે, તેનાથી સમગ્ર બ્રહ્મ સમાજના અને બ્રહ્મ સમાજને લાગણીને ઠેસ પહોંચી છે. ત્યારે હું માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં. આવા ઠગ સાધુ બની બેઠેલા છે. એટલે પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના સમુદાયને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને સંપ્રદાયમાંથી બહાર કાઢવા જોઈએ. અને વારંવાર આવા નિવેદનોથી સનાતન ધર્મને હાનિ પહોંચે. અને કાલે આનો જડબાતોડ જવાબ ત્યાંને ત્યાં જ આપણે અનિરુદ્ધભાઈ દવે કચ્છમાંથી આપ્યો છે, અને સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનોએ પણ આપ્યો છે. ત્યારે હું માનું છું કે આવા લોકોને બ્રહ્મ સમાજના કાર્યક્રમોથી દૂર રાખવા જોઈએ, બ્રહ્મ સમાજના કાર્યક્રમોમાં બોલાવા જ ન જોઈએ. ત્યારે સંસ્કૃતમાં પણ કીધું છે કે બ્રાહ્મણમ નૈવ ભિક્ષંતિ શિક્ષયંતિ ગ્રહે ગ્રહે. બ્રાહ્મણો ક્યારેય ભીખ માંગતા નથી, પરંતુ આવનારી પેઢીને, આવનારા યુવાનોમાં, સંતાનોમાં સારા સંસ્કારોનું સિંચન થાય એટલે બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ પુણ્ય વાચનના માધ્યમથી પોતાના સંતાનો સારા બને એ માટે સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોય છે. ત્યારે આવા ઠગના માતા પિતાએ પણ મને એવું લાગે છે કે એનામાં સારા સંસ્કારોનું સિંચન નહીં કર્યું હોય. માતૃપિતૃ કૃતાભ્યાસો ગુણિતા મેથી બાલક ન ગર્ભચ્યુતિ માત્રના પુત્રો ભવતી પંડિત. એટલે મને એવું લાગે છે કે આના માતા પિતાએ પણ ફરીથી બ્રાહ્મણોને બોલાવી અને એની માફી માગવી જોઈએ, અને ફરીથી આવા ઠગના સારા સંસ્કારો આવે માટે બ્રાહ્મણો પાસેથી વિધિ વિધાન કરાવવું જોઈએ. એ જ અભ્યર્થના. અને આવનારા સમયમાં બ્રાહ્મણો પણ આનો જડબાતોડ જવાબ આપશે. ત્યારે આનાથી બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. અને
હવે પછી કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ આવો બ્રહ્મ સમાજ વિશે બોલશે તો એનો પણ અમે જડબાતોડ જવાબ આપશું. જય પરશુરામ. કે જય. વારંવાર સનાતન ધર્મના ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય સંપ્રદાય દ્વારા વારંવાર થઈ રહ્યા છે. જ્યારે આ સંપ્રદાય એવું કીધું છે કે ભાઈ હિન્દુ છી જ નહીં, ભૂતકાળમાં એણે કોર્ટમાં એવું લખાણપૂર્વક કીધેલું છે, એટલે એ દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે. અને કાલે તો એણે હદ વટાવી નાખી છે, બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે. સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય કોઈ બ્રાહ્મણ છે એના વિશે એણે ખૂબ બફાટ કર્યો છે. સમગ્ર બ્રહ્મ સમાજમાં એનો બહુ જ રોષ છે. અમે સરકારની પાસે માગણી કરી છે કે આના માટે ત્વરિત પગલાં લ્યો અને કોઈ એવા ઠોસ પગલાં લ્યો જેનો દાખલો બેસાડો કે ફરી પાછું કોઈ સનાતન ધર્મ ઉપર કે કોઈ જ્ઞાતિવાદ ઉપર પણ આંગળી નથી દે. એવું અમારો સરકાર પાસે ખાસ નિવેદન અને વિનંતી છે.